નમસ્તે શ્રી ગણેશાય. શ્રી સરસ્વત્યે નમો નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી પુરાણપુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વ્યાસાય નમઃ. શ્રી શુકાય નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા કુંદેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિર દેવૈ સદા વંદિતા. સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. વંશી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા. પૂર્ણેન્દુસુંદરમુખાत् અરવિંદનેત્રા. શ્રીકૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદેયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ
समये कफवातपित्तैः कंठावरो धननिधौ स्मरणं कुतस्ते। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीपः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अभाललोचन शम्भो भगवान् बादरायणः। बोलिए श्री भागवत भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री व्यास जी महाराज की, श्री सुखदेव जी महाराज की जय। यो नमः पार्वती पतये हर हर महादेव। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला, भज
भगवान की जय श्री गिरिराज धरण की जय श्री श्याम सुंदर यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय 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 श्री राधे 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 श्री वृंदावन बिहारी लाल की जय ભગવાન શ્રી બાલકૃષ્ણની કૃપાથી શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા જ્ઞાન યજ્ઞ સત્રના પંચમ દિવસમાં આપ સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌના હૃદયમાં બિરાજિત ઠાકોરજીને નમસ્કાર. આજે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. પૃથ્વી ઉપર એકદમ શીતલ મંદ ઠંડુ જગતનો નાથ આવી ગયો. ખૂબ આનંદ થયો. જ્યાં પ્રભુ હોય ત્યાં પ્રીતિ હોય પણ ભીતિ ના હોય. ભીતિ એટલે ડર. પ્રભુ હોય ત્યાં પ્રેમ હોય પણ વેર ના હોય. પ્રભુ હોય ત્યાં શીતળતા હોય, ઠંડુ, સરળતા હોય, સંસ્કાર હોય, સ્વાધ્યાય હોય, સર્જન હોય, સુંદરતા હોય, સ્વરૂપ હોય અને બધું સાનુકૂળ હોય. જ્યાં ભગવાન હોય ત્યાં આટલું હોય જ. ખૂબ ઉત્સવ થયો છે, મંગલ. અને કૃષ્ણ કથા છે ને બહુ પ્રેમ આપનારી કથા છે. અને કૃષ્ણ કથા તો જે હરિના ભક્તો હોય ને એને જ મળે. આ દિવ્ય મંગલકારી કથા છે. કૃષ્ણની કથા છે, લાલાની કથા છે, બાલકૃષ્ણની કથા છે, માખણ ચોરની કથા છે, ગીરધારીની કથા છે, દામડાથી બાંધ્યો એટલે દામોદરની કથા છે, રણ છોડીને ભાગ્યો એટલે રણછોડની કથા છે, માખણ ચોર્યો એટલે માખણ ચોરની લીલા છે, પરમાત્માના પ્રેમની કથા છે, કૃષ્ણની કથા છે. એ દરેક જીવાત્મા ભાગ્યશાળી છે કે જેને ભાગવતની કથાનું શ્રવણ મળે છે. રામચરિતમાનસનું શ્રવણ, ભાગવતજીનું, શિવ પુરાણનું સ્મરણ, હરિકૃપા હોય તો મળે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે કલિયુગના પ્રથમ ચરણમાં જીવીએ છીએ. કદાચ બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં નહીં હોય. આજે તો રૂડો સરસ મજાનો સોનાનો સૂરજ ઉગ્યો છે. ગોકુળિયાની અંદર એ યમુના આજે ધીરે 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 હસતી હસતી વહે છે. ખડખડતા નીર છે નદીઓના. ગોકુળની અંદર એ કદમની ડાળી ઉપર બેઠેલા પંખીડાઓ, એ ગાય, એનું વાછરડું અવાજ કરે છે. ગાયોનો સુંદર અવાજ કે અમને ચારવા વાળો, અમનું ધ્યાન રાખવા વાળો આવી ગયો. દૂધવાળાઓ સવારના પોરમાં દૂધ આપવા નીકળ્યા છે. ગાયોના ધણ જાય છે
આજે ગોકુળિયાની અંદર લીલા લહેર છે. ધીરે 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 સૂર્યનારાયણ ખીલા છે. ઝાડવાઓનો પવન એકદમ માપમાં છે, ધીમો ધીમો. ભગવાન હોય ને ત્યાં બધું માપમાં હોય. દેવતાઓ આકાશમાંથી માં યશોદાના ફરિયામાં ડોકું કાઢીને જોવે છે કે ઓલો જાગ્યો કે નહીં. નારદજી એની વીણાનો ટંકાર કરે છે કે મારો નંબર ક્યારે લાગશે. નંદ બાબા છે ગાયોને નવડાવે છે, ગાયો વાછડાની સામે દોડે છે, એકબીજાની સામે રમે છે. હજી તો એક દિવસનો કનૈયો નથી થયો, પણ જાણે ગોકુળની ધરતી હસતી હોય ને એમ મોટી ઉંમરની બધી માળીઓ છે ને એ ઠાકરના મંદિરે જઈને ઝાલર ખખડાવી અને યશોદાને ત્યાં લાલો જન્મો ને એટલે એની પ્રાર્થના કરવા પહોંચી ગયું. એ ઠાકરની ઝાલર વગાડે છે અને નંદબાવા છે એને ગોકુળના બધા એને ભેગા કર્યા છે. આવો આવો, મારે ત્યાં લાલો ભયો છે. જોઉં તો ખરો માં યશોદાને ત્યાં લાલો આવ્યો છે, ત્યાં દુલારો આવ્યો છે, આ તમારા બધાનો લાલો છે. આવો, તમે માખણમાં રહી ગયા છો, તમને મીઠાઈ મળી છે કે નહીં? તમને 9 લાખ ધેનુના દૂધના બનાવેલા પેડા મળ્યા તો છે ને? ત્યાં તો ગોપીઓ હસતી હસતી અબીલ ગુલાલ કંકુ લઈને આવી અને અમારા ગુરુજી એમ કહેતા, પૂજ્ય દાદાજી એમ કહેતા કે જ્યારે ભગવાનનો જન્મ થવાનો હોય ને ત્યારે આસોપાલવ અને આંબાના તોરણ બાંધવાના. પૂજ્ય દાદાજી એવું કહેતા કે જ્યારે સ્વકથામાં અથવા તો જન્માષ્ટમીના દિવસે કે રામનવમીના દિવસે જ્યારે પણ તમે જાઓ અને ભગવાનનો ઉત્સવ થવાનો હોય ને તો તમારા ઘરે પણ તમારે સાથિયા કરવાના હોય. કારણ આજે કેવલ કથા મંડપમાં લાલો નથી આવ્યો, તમારા હૃદયરૂપી ગોકુળમાં ભગવાન પધાર્યો છે. એટલે ઘરે પણ સરસ મજાના સાથિયા પૂરવાના છે. ઘરે પણ તોરણ બાંધવાનું હોય. હૈયાને ગોકુળ બનાવવાનું છે. મથુરા તો કંસની નગરી છે, મથુરા ન બનાવાય હૃદયને, એને ગોકુળ બનાવાય. બધા દોડતા દોડતા આવ્યા અને બધાને ખૂબ મજા હોવા લાગી કે લાલો ભયો હે, લાલો ભયો હે. અને નોમનો દિવસ, સવારનો સમય, અને જેમ જેમ નંદ બાવાને ખબર પડી, બીજા ગોવાળિયાને ખબર પડી, બધી બાજુ આનંદ છવા લાગ્યો અને આ ઉત્સવ બહુ લાંબો ચાલ્યો અને ભક્તો એટલા ભાવથી આનંદ ઉજવ્યો છે. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અને ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. તમારે આ ઉત્સવ નોમ હા ચાલુ જ રાખવાનું, આનંદ કરવાનો છે. બસ હવે આવું જ આવશે, પણ ધીમું કરવાનું. એટલે મારું સંભળાય, તમારું સંભળાય. મારું મારા ઘરના નથી સાંભળતા એટલે હું અહીંયા સંભળાવું. તમે નહીં સાંભળો તો મને એમ થશે કે ઘરે નથી સાંભળતા અને અહીંયા નથી સાંભળતા. તો છે નહીં એટલે બોલાય, મને ખબર છે. તો એ ઉત્સવ જે આનંદમાં ઉજવ્યો છે, એક વાત કહું ભક્તો બહેનો, આ કથા મુખ્ય યજમાનની નથી, આ કથા હિન્દુ મંદિરની નથી, આ કથા આપણા બધાની છે. એવું અમારું યજમાન પરિવાર એમ કહે છે, એવું ભોગાયતા પરિવાર કહે છે. તો એવું નથી કે યજમાનો જ આનંદ કરે. જેના હૈયામાં ઠાકોર રમતો હોય ને
એને બધાએ આગળ આવીને રમવાની છૂટ છે. વખત નંદ ઉત્સવ કી સબકો ફિર સે બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. બારે ચારેય બાજુ નંદ ઉત્સવનો આનંદ થઈ રહ્યો છે, પણ લાલો તો હજી પારણિયામાં પોઢે છે. પારણિયું બંધાય છે અને પારણિયું ઝુલાવે છે માં યશોદા. ગોકુળિયાની અંદર ચારેય બાજુ આનંદ ઉત્સવ થયો છે, મહોત્સવ થયો છે. અને માં યશોદા કનૈયાને ઘોડિયામાં પારણી ઝુલાવે છે, બારે ઉત્સવ થાય છે. અને ત્યારે ગોપીઓ અને ગોકુળવાસીઓ એમ કહે છે કે હે માં, અમે તો બધા નાચી કૂદીને થાકી ગયા, પણ તારો લાલો હજી બારે ના આવ્યો. નંદ બાબા કહે હું જોઈ આવું, શું કરું? એની માં યશોદા છે ને, એ મને પણ રમાડવા નથી દેતી, તો તમને ક્યાંથી આપે? અને દીકરો છે ને, એ માં કે ને તો જ બાપ સામે વાત કરે. એમ કે તારા બાપા હાંજના આવવાના છે, થોડીક વાર બેસજે, એની પાસે તારું કામ છે, તો જ બેસે. આ માં યશોદાના વખતથી ચાલ્યો આવે છે, પણ લાલો તો પારણિયામાં ઝૂલે છે. ગઈકાલે બહુ આનંદ ઉત્સવ ઉજવાયો, પણ પારણું માં યશોદા ઝુલાવતી હોય. પણ અમારા તો યશોદા ખબર નહીં કઈ બાજુ ફરતા હોય. મારા નંદ બાબા બેઠા છે, માતાજીના આટલા મોટા લાંબા ચોટલા લઈને આવ્યા, મને એમ તો ખબર નહીં કઈ બાજુ હોય. મને તું નંદ બાબા છે કે બે યશોદા છે? હે, આટલા મોટા લાંબા વાળ, મેં તો નંદ બાબાને જેલમાં રહીને મોટા વાળ થઈ ગયા. માં યશોદા છે, પારણું ઝુલાવે છે. અને અહીંયા પણ આમ તો આ જે યશોદા છે ને, એમના બાપુજી મંદિરના અહીંયા શેનબારના માસમાં પેલા સેવા કરી, એટલે એની દીકરીને જમાઈ સારા મળ્યા, એટલે હવે લાલાને ઝુલાવવા આવી ગયા. તો આવો કનૈયાનું પારણું ઝુલાવીએ. તમે પણ ટ્યુન આપજો સાથે. ઉત્સવનો દિવસ છે, ચારે બાજુ ગોકુળમાં ઉત્સવ છે. અને નંદ બાબાને આંગણે તો એટલી બધી ભીડ જામી છે. કોઈ ઉત્સવ મનાવે, કોઈ મીઠાઈ પકવાન પકાવે, તો કોઈ આસોપલાવ આંબાના તોરણ બાંધે છે, તો કોઈ સાચા મોતીના સાથિયા ફોરે છે, તો કોઈ ગાયોને શણગારે છે, તો ક્યાંય હરિનામ સંકીર્તન ચાલે છે, તો કોઈ લાલાને પારણે ઝુલાવે છે. આખા ગોકુળમાં આનંદ ઉત્સવ છે. અને બાપ, જ્ઞાન હોય, કથા હોય ને ઉત્સવ હોય, આ ઉત્સવ આપણા હૃદયમાં હોય. અને ઉત્સવમાં ભાગ લઈએ ને તો ભગવાન આપણા ઉત્સવમાં ભાગ લે. હે, ભગવાનના લગ્નમાં જાય ને. બાકી અત્યારે તો ઓલું શું કહેવાય, હવે તો હું ભૂલી ગયો, 10 વર્ષ થઈ ગયા. ઓલી ચેર આમ કરે ને છોકરો સુઈ જાય ને, ઉસ ચેર નહીં પણ બાઉન્સર. હા, ભૂલી ગયો, 10-11 વર્ષ થઈ ગયા એટલે, હે ને, એ બાઉન્સર માં સુવડાવે છે. પણ આપણે આ લાભ મળ્યો છે તો જલ્દી લઈએ સમય રહેતા. કારણ કે આજે તો ગોકુળમાં ઉત્સવની દિવાળી છે, ઉત્સવનો દિવસ છે. જ્યાં સુધી તમારું દેહરૂપી શરીર જે છે એને ગોકુળના હૈયામાં બનાવી અને મનના પરમાનંદ રૂપી તમારા ચિત્તને પવિત્ર કરીને હૃદયની અંદર જો મહોત્સવ નહીં ઉજવો ને, ત્યાં સુધી પાપનું પ્રાયશ્ચિત્ત નહીં થવાની અંદર,
ત્યાં તો આટલા વર્ષો ઉત્સવ ચાલ્યો, તો આપણે તો ઉત્સવ થવો જોઈએ ને. માટે આવો, હજી પણ એક વખત કનૈયાનો ભાવથી ઉત્સવ ઉજવીએ. પધારો પધારો, એમની જગ્યાએ પધારો, કથા શ્રવણ કરીએ. સુંદર મહોત્સવ થયો છે ગોકુળમાં. હવે ઉત્સવ ઉજવાયો ને, આનંદ આવ્યો કે નહીં? નંદ બાબાને આંગણે ભગવાનની કૃપાથી સુંદર મજાનો મહોત્સવ ઉજવાયો છે. ભગવાનની કૃષ્ણના પ્રાદુર્ભાવ જન્મોત્સવ ઘણો સમય મહોત્સવ ચાલ્યો છે. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણની લીલાઓની કથા જે વખતે ભગવાન કૃષ્ણનો મહોત્સવ નંદ મહોત્સવ થયો ત્યારે નંદબાબાએ કેવી રીતે ઉજવ્યું. સુખદેવજી મહારાજ એમ કહે છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામનાહ. ઉત્સવને આનંદ તો કરીએ છીએ આપણા ઘરે, જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે, પણ નંદ બાબાએ સનાતન સંસ્કૃતિને અનુલક્ષીને બીજા પણ જે કાર્ય કર્યા છે જે આપણે નથી કરતા ઘણી વખત. ભાગવત કથામાં આનંદ પણ છે, ઉત્સવ પણ છે, મહોત્સવ પણ છે, શિષ્ટાચાર છે તો સદાચાર છે, શીખ પણ છે, વ્યવહાર પણ છે, મુક્તિનો માર્ગ પણ છે, લીલાઓ છે તો યુદ્ધ પણ છે, વીર રસ છે તો હાસ્ય રસ પણ છે. દરેક કથાનો એક સમય હોય અને દરેક ઉંમરનો એક સ્વભાવ હોય. સ્વભાવ એ ઉંમર પ્રમાણે હોય ને. માણસોને એક કપલ હતું, એક પરિવાર હતું, એને એક ગધેડો લઈને આવતા હતા. ગધેડો હાલ્યો આવતો હતો, સામે કોઈ માણસ મળ્યું કે જોઈ લો ગધેડો છે ને તોય બે માણસ હાલીને જાય છે. આના કરતા ગધેડામાં બેસીને જતા હોય તો ઘરવાળી કે તમે બેસી જાઓ, હું હાલી આવું. તો કે ના, તમે બેસી જાઓ. એટલે ભાઈ બેસી ગયા અને બે ના હાયલા આવે, ગધેડા ઉપર બેસી ગયા, ત્રણેય જણા હાલીને જાય. બીજો ભાઈ સામે મળ્યો, જો કાંઈ શરમ છે, બિચારી સ્ત્રી છે એ હાલીને આવે, ભાઈ લૂંઠ્યો છે તો એ ગધેડા ઉપર બેઠો. એટલે ભાઈ નીચે ઉતરી ગયા, બેન ને કીધું તું બેસ. તો બેન ને બીજા કોઈ કીધું, બિચારા ભાઈ ને હેરાન કરે છે, બે ગધેડા હાલીને જાય ને બેન બેઠા. હવે બંને કે આપણે સમાજને કેમ પહોંચું, તો હવે આપણે બે એક કામ કરીએ, આપણે ગધેડાને તેડી લઈ. હે જોઈ લઈએ કે હવે આ બે જણા કેવા બુદ્ધિ વગરના, કે અવડા મોટા ગધેડાનો વજન ખેંચીને જાય છે, આમાં સમાજ હાલવા દે ખરો ક્યાંય? સમાજ એટલે વકીલ. એક વકીલને વકાલત કરવા માટે કોર્ટમાં એક કેસ આવ્યો
આપણે આનંદ ઉત્સવ કર્યો, મહોત્સવ કર્યો, હવે કથામાં પ્રવેશ કરીએ. તેને કેસ આવ્યો એટલે એવી રીતે આવ્યો કે ભાઈ એક સ્વચ્છ માણસ છે, સાફ સુથરો, વ્યવસ્થિત નાઈ ધોઈને રીએ, અને એક દરિદ્ર એકદમ મેલા કપડા પહેરે, ધૂળવારો ભર્યો હોય અને નાઈને એવો. તો વકીલને પ્રશ્ન પૂછ્યો કે આ બે માંથી એક પેલો કોણ નાશે? એટલે વકીલે શું કીધું ખબર? જેણે નાયો ધોયેલો છે એને નાહવાની જરૂર નથી, પણ જે નથી નાયો ને, ખરાબ છે, એ નાશે. તો એને સામેવાળા વકીલે શું દલીલ આપી ખબર? એ કે જે ખરાબ માણસ છે ને, જે ખરાબ કપડા વાળો ને ભરેલો ધૂળવાળો ને, એ કોઈ દિવસ નહીં નાયેલો. સ્વચ્છ છે ને, સમજુ માણસ છે, એટલે એ જ નાશે. તો ત્રીજા વકીલ પાસે કેસ ગયા, એણે એવું કીધું કે બંનેને નાહવાની જરૂર છે. એક ભૈરો છે ખરાબ એટલે એને નાહવાની જરૂર છે, અને ઓલો ખરાબ ના ભરાય એટલે એને પાછું નાહવું પડશે. તો ચોથા વકીલે શું કીધું ખબર? બેમાંથી એકેય નાહવા નહીં જાય, કેમ કે સાફ સુથરો છે એને નાહવાની જરૂર નથી, અને જે ભૈરો છે ધૂળવાળો એનામાં તો આમે અક્કલ નથી, એટલે બેમાંથી એકેય નાહવા નહીં જાય. આ સમાજ એટલે વકીલની વકીલાત જેવું છે. એ ગમે એમ મારી મચોડીને એનો તર્ક સાચો કરે, એને પહોંચાય નહીં. દ્રષ્ટિ જેવી હોય, જેવી ભાવના હોય, જેવી શ્રદ્ધા હોય, એવું ફળ મળે. મંત્ર તીર્થે દ્વિજે દેવે દૈવકને ભેસજે ગુરુ યાદૃશિર ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. તો કોઈને કનૈયામાં લાલો દેખાણો, કોઈમાં દીકરો દેખાણો, કોઈને ભાઈ, કોઈને બાળક, કોઈને મિત્ર, કોઈને પતિ, કોઈને પ્રેમી, કોઈને પરમાત્મા, કોઈને પરબ્રહ્મ, કોઈને શાશ્વત સત્ય દેખાણું. જેની જેવી ભાવના હોય ને એને એવું દેખાય. કોઈને શો ઓફ લાગે, કોઈને માર્કેટિંગ લાગે, તો કોઈને ધાર્મિક મહોત્સવ લાગે, તો કોઈને ઉત્સવ લાગે, તો કોઈને પ્રેમ, કરુણા અને સત્યની પ્રેરણા આપતી શ્રીમદ ભાગવત કથાની વહેતી અવિરત યાત્રા લાગે. જેનો જેવો ભાવ હોય ને એવું એને ફળ મળે. બાપ, એક ઘરની અંદર એક જ તપેલીમાં એક જ શાક બનાવો, એક જ બટેટા, કોઈને ખારું લાગે, કોઈને મીઠું, કોઈને તીખું, તો કોઈને પાણી વાળું, તો કોઈને પાણી વગરનું, કોઈને વધારે તુરું લાગે, તો કોઈને કડવું લાગે. બનાવવા વાળી એક, તપેલી એક, રેસીપી એક, અને એક જ શોપિંગમાંથી બનાવેલું, છતાંય સ્વાદ બીજાના. એમાં ઘરવાળી શું કરે? બધાયની સ્વાદ જુદા છે, બધાયના વિચાર જુદા છે. તુંડે તુંડે મતિર ભિન્ના, કુંડે કુંડે નવમ પય. બધાના વિચાર જુદા છે, એમાં બીજા શું કરે? એટલે બાપ કહેવાનો એ છે કે તમે કોઈ દિવસ જગતને રાજી રાખી શકો નહીં, અને જગતને રાજી રાખવાની જરૂર પણ નથી. કારણ જો માણસ રાજી થાય ને તો એક વાર આપશે, બીજી વાર આપશે, ત્રીજી વાર આપશે, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, અને જિંદગીભર સંભળાવશે. પણ જો જગતનો નાથ રાજી થઈ ગયો ને બાપ, તો કોઈને ક્યાંય જવાની જરૂર નથી, કોઈને ધક્કો જ નથી. માણસ તો રાજી થાય તો થોડીક વાર રાજી થાય, 1-2 દિવસ ખુશ થાય. એનું ક્યારે એને શું અનુકૂળતા ખબર ના પડે. પણ જો પરમાત્મા રાજી થઈ ગયો. 7 વર્ષની ઉંમરની સબરીને એમના ગુરુએ કીધું હતું કે જા, એક દિવસ તારા ઘરે રામ આવશે. એ 7 વર્ષની સબરી 70 વર્ષની થઈ, એને શ્રદ્ધા ન મૂકી, રામ 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 જપતા રડતી રહી, અને શ્વેતવાળ આવી ગયા, અને ઘટપણ આવી ગયું, પણ એને ત્યાં રામ પધાર્યો. એને ત્યાં ભગવાન રામ આવ્યો છે, કારણ એના ગુરુના વચનમાં એને વિશ્વાસ આવ્યો. અને એ શ્રદ્ધા છે, એ વિશ્વાસ છે, એની એમાં ભાવના હતી ગુરુના નામ ઉપર. એમ જેની જેવી ભાવના હોય ને, જેની જેવી શ્રદ્ધા હોય, જેનો વિશ્વાસ હોય, એવું એને ફળ મળે. રાજા પરીક્ષિતને વિમાન લેવા માટે આવ્યું, બધાને વિમાન લેવા નહોતું આવ્યું. એના ઉપરથી વાત યાદ આવી, એક ભાઈને ભગવાન લેવા આવ્યા રાત્રે 2:30 વાગે. હાલ ભાઈ ઉભો થા, તારો ટાઈમ થઈ ગયો. અરે એ કે કઈ બાજુ? એ કે હવે જવાનું છે. કે હું ઘણું જીવ્યો, કે મારે હજુ ઘણું કામ છે.
તો કે શું કામ છે? હજી તો મારે પોતરા પરણાવવાના છે, એના માગા નાખવાના, કેટલું કામ છે, મને જલ્દી જવા દે. એમના દૂતો કાંઈ ના હાલે, તારો સમય થઈ ગયો. કે તો ઉભા રહ્યો, હું મારી બેગ ભરી લઉં. ભગવાન કે આ રહી બેગ તારી રેડી જ છે, હું ભરી લીધી. તો મારા કપડા તો આમાં આવી ગયા. એમની દસ્તાવેજની ફાઇલ લોકરમાં રાખી છે, એ આવી ગઈ. એમને પૈસા રૂફમાં રાખ્યા છે, 50 પાઉન્ડની નોટું બધી ઉપર પડી છે. ભગવાન કે હું લઈને આવ્યો સીધો તારી પાસે, તૈયાર કરીને જ આવ્યો. હાલ ઓલા બોન્ડ્સ છે એ ભગવાન કે સુરકેસ રેડી છે, જલ્દી કર, મોડું થાય મારે. એમને ફિક્સ ડિપોઝિટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ બધું આમાં રેડી જ છે. તું જલ્દી બેસી જતા, સમય આવી ગયો. ઉપર લઈ ગયા, લઈને યમરાજા પાસે હાજર કર્યા. યમરાજા કે ભાઈ આનું હું ભાથું ભરીને આવ્યો છે? કે સુરકેસ લઈને આવ્યા છે અમે. તો ખોલો સુરકેસ, કેટલું કમાણો છે? જેટલું કમાણો હોય એ પ્રમાણે જેટલી પ્રોપર્ટી, જેટલી સંપત્તિ હોય એનું જે વેલ્યુલેશન થશે, જે એક્સપિરિયન્સ ક્રેડિટ રિપોર્ટ જે નીકળશે એ પ્રમાણે એને અહીંયાથી અચીવમેન્ટ મળશે. ખોલો સુરકેસ. ઓલા સુરકેસ ખોલી લીધા, કાંઈ નહીં, ખાલી. અંદરથી કાંઈ ના નીકળ્યું. અરે એ કે ભલામણ તમે ભગવાન થઈને ખોટું બોલો. એ કે તમે કીધું હું બધું લઈને આવ્યો. બોલો કે હું ભગવાન નથી, હું ભગવાનનો દૂત છું. એનો દૂત છું એટલે ભગવાન જેવો લાગુ છું. હું તે કીધું એ બધું લઈને આવ્યો, પણ એ બધી વસ્તુ અહીંયા લઈ આવવા દેતા નથી, એટલે બારે ખાલી કરી નાખ્યું. અહીંયા કાંઈ નથી લઈ આવવા દેતા. તારી સુરકેસમાં તો કે માંગે છે ને, વેલ્યુલેશન કરવાનું છે, કેટલી સંપત્તિ ભેગી કરી વેલ્યુલેશન કરવાનું છે. તો કે એ વેલ્યુલેશન ગાંડા એ નથી. તારી સુરકેસમાં દયા ભરી છે, કોઈને દાન કર્યું છે, કાંઈ ભક્તિ કરી છે, કાંઈ જપ કર્યા છે, તપ કર્યા છે, કોઈને જમાડ્યા છે, કોઈને કપડાં દીધા છે, કોઈની દીકરીનું કન્યાદાન લીધું છે, કોઈને વિદ્યાનું દાન કર્યું છે, કોઈને ઓપરેશનના પૈસા આપ્યા છે, કોઈના સમૂહ લગ્નમાં ફૂટી કોળી ત્યાં આપી છે, ક્યાંય લાંબો હાથ કર્યો છે, કોઈ ગરીબને, કોઈ સાધુને, કોઈ દીકરીને, કોઈ બ્રાહ્મણને, કોઈ વયોવૃદ્ધ વૃદ્ધાશ્રમની અંદર કોઈને કાંઈ આપ્યું છે, તો એ ભાથું હાલે, એને ડિગ્રી કહેવાય, એને તારું અચીવમેન્ટ કહેવાય. આ બધું અહીંયા હાલતું નથી. જવા દે, પાછો નીચે પણ. તમારે મારે જોવાનું છે, ઘરે બેઠા નિરાતે કેલ્ક્યુલેશન કરવાનું છે, કેટલું બેલેન્સ છે. કામ કરજો, ધંધો કરજો, હિસાબ કરજો, મજા કરજો, આનંદ કરજો, વ્યવહાર સંભાળજો. ધર્મની રક્ષા કરવા માટે જો પોલિટિક્સ કરવું પડે તો જ કરજો, ઝઘડો તો ના જ કરજો. પણ કઈ ના થાય તો કઈ નહીં, પોતાનું પર્સનલ સ્પિરિચ્યુઅલ અચીવમેન્ટ જમા કરજો, નહીં તો ધક્કો છે. એટલે નંદ બાબાએ શું કર્યું? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનાઃ આહૂય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃતઃ વાચયિત્વા સ્વસ્ત્યજનમ જાત કર્માત્મજસ્ય ચ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા ધેનુનામ યુતે પ્રાદાદ વિપ્રેભ્યઃ સમલંકૃતે તેલાદ્રિન સપ્તરત્નૌઘાન સાધકૌભાંબરાવૃતા. આ શ્લોક આપણે સમજાવે છે કે નંદ બાબાએ શું કર્યું. શું કર્યું નંદ બાબાએ? નંદસ્ત્વ આત્મજ ઉત્પન્ને, જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે આનંદ થયો, પણ આહુય વિપ્રાન વેદ જ્ઞાન. આહુય એટલે બોલાવ્યા કોને? વિપ્રાન એટલે બ્રાહ્મણોને. કેવા બ્રાહ્મણો? વેદ જ્ઞાન, જે વેદને જાણકાર હતા એવા બ્રાહ્મણોને બોલાવ્યા છે. અને કેવા હતા? સ્નાતઃ શુચિર અલંકૃતઃ,
સદાચાર અને શિષ્ટાચાર અને વિધિવત જે વિદ્વાન થી સુશોભિત છે એવા બ્રાહ્મણોને બોલાવ્યા છે. અને શું કીધું કે મારે ત્યાં લાલાનો જન્મ થયો, વાચયિત્વા સ્વસ્ત્યયનમ, મારે ત્યાં સ્વસ્તિ પુણ્યાહ વાચનની વિધિ કરો, ગણપતિ પૂજા કરો, ગર્ભાધાન સંસ્કાર જાત કર્મ સંસ્કાર કરો. અને શું કીધું બ્રાહ્મણોને? કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. કારયામાસ વિધિવત, વિધિ પ્રમાણે કરજો ભૂદેવ. જો અહીંયા નંદ બાબા શ્લોકમાં કહે છે કારયામાસ વિધિવત, આપણે જેમ નથી કીધું ફોનમાં કે મારા દીકરાનો જન્મ થયો, રાશિ શું છે જરાક વોટ્સઅપ કરી દેજો ને. તમે જરાક કરજો. એમ ફોનમાં નથી પૂછ્યું, ભાગવત શીખાડે છે, સાંભળી ઘણી, પણ મારા બાપ તમારે મારે આચરણમાં મૂકવાનું છે. આપણે આચરણમાં નથી મૂકતા, સાંભળીએ છીએ ઘણું પણ પ્રેક્ટિકલમાં નથી મૂકતા જીવનમાં. અને ઘણા એમ કે અમે પિતૃમાં નથી માનતા. વારંવાર ભાગવતમાં લખેલા શબ્દ આવે છે કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. હે બ્રાહ્મણો, મારે ત્યાં લાલો જન્મ થયો છે, માટે સ્વસ્તિ પુણ્યાહ વાચનનો વિધિ કરો અને પિતૃદેવનું અર્ચન તમે કરી આપો. દીકરો જન્મ થાય ને બાપ, તો ગમે તે બ્રાહ્મણને બોલાવજો, તમને યોગ્ય લાગે તેને બોલાવજો, પણ દીકરાનો જન્મ થાય તો બોલાવજો. ફોનમાં વોટ્સઅપ જોવાય આપણા શિષ્ટાચાર નથી ભાઈ. મને ના બોલાવો તો તમારી ઈચ્છા, પણ ગમે તે બીજા બ્રાહ્મણને બોલાવજો. ફોનમાં રાશિ જોવડાવવી કે હું પછી આવીશ એ 5 પાઉન્ડનું મહત્વ નથી. ભલા માણસ પણ ઘરે બ્રાહ્મણ આવે, દીકરાની માથે હાથ મૂકે, એને આશીર્વાદ આપે, પુણ્યવાચનની વિધિ કરી કળશના જલના એના ઉપરથી આપહ શિવાહા શિવતમાહા શાંતા શાંતમાં કર્મંતુ ભેખજમ્મા, એ આશીર્વાદ જે દીકરાને મળે છે બાપ, એનાથી દીકરાને ખૂબ જ જીવનમાં સારા પવિત્ર કાર્ય કરવાના અવસર મળે છે. હું પછી મળીશ, ના મળતો બી વાંધો નથી ભાઈ, ભગવાનની દયા છે. સત્ય હંમેશા કડવું હોય, એ આપણો ધર્મ છે, આપણો સનાતની છે. કેવલ ને કેવલ વાતો કરવાથી નથી, દર એક કથાની અંદર આપણને કાંઈક સાર મળે છે, કાંઈક શીખવાનું મળે છે. હર એક કથાની પાછળ એનું મોરલ છે, અને એ સાર છે એ આપણે ગ્રહણ કરવાનો છે. આપણે કથા સાંભળીને પછી બીજા દિવસે સવારે આપણું આચરણ તો એવું જ હોય જેવું હતું, તો સત્ય સનાતન સંસ્કૃતિની જે ગરિમા છે એ જળવાશે નહીં. અને જો વડીલો જો ફોનમાં એમ કરશે ને, તો યંગસ્ટર્સ પાસેથી અપેક્ષા રાખવાનો તમને કોઈ હક પણ નથી અને આશા રાખતા પણ નહીં, કેમ કે છોકરા એમાંથી જ શીખવાના. જેનું નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે, ગાયોના દાન દીધા છે, ભલે 25 પેની આપો, 5 પેની આપો, દાનના કોઈ મૂલ્ય નથી. શક્તિ પ્રમાણે દાન કરતા, નોંધ કરતા શાસ્ત્રને અનુસરવું એટલે કે ફોલો કરવું એ બહુ મોટી વાત છે. અને સપ્તરત્નો ગાણ, સપ્તરત્નના દાન આપ્યા છે. નંદ બાબા કેવી રીતે રહ્યા છે એ કથા છે. દિવાળી આવે ને તો 2 રૂપિયા ધોવા કરતા એ ધનને ધોવાનું છે. એ ધનને પાણીથી નથી ધોવાનું, ક્યાંક દાન કરવાથી એ ધન પવિત્ર થાય છે. દાને ન પાણવું નતું કંકણે ન. છોકરાઓને પૂજામાં બેસાડજો. નવરાત્રી આવે ને તો આદ્યશક્તિની આરતીમાં બેસાડવાના છે, એના ટાઈમે કરજો ભલે. હું તો એમ કહું છું કે મુહૂર્તમાં છોકરો હાજર ના રહે તો કાંઈ નહીં, એ બેસતો હોય ને તો ગમે એ મુહૂર્તમાં કરજો, પણ કરજો. મુહૂર્ત તમને વાંધો નહીં કરે, એ મારી જવાબદારી. મુહૂર્ત ના સચવાય તો કાંઈ નહીં, પણ છોકરો સચવાઈ જાય તો બધું સચવાઈ જશે. બહુ વ્યાધિ ના કરજો. મોડો તૈયાર થાય તો વાંધો નહીં,
જન્માષ્ટમીના દિવસે રાત્રે 9 વાગે પારણું નાશ ઝુલાવાય તો વાંધો નહીં, છોકરો આવતો હોય તો કનૈયાના દર્શન કરવા લઈ આવજો. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈ તપસેજ્જયા. આ બધું સંસ્કારથી થાય છે એવું ભાગવતજી કહે છે. અને આ પ્રમાણે સુંદર મજાના વાતાવરણમાં અને આવું બધું કરતા હોય તો એમાં કોકની નજર લાગે એમાં કઈ વાંધો નથી, બહુ મોટી વાત નથી. આ વર્ષોથી ચાલ્યું આવે છે. કોઈ ખાર કરે, કોઈ ક્રિટિસાઇઝ કરે, કોઈ જેલરસી કરે, કોઈ તો કઈ ને કઈ કરતું હોય. એ બધું શાસ્ત્રમાં વર્ષોથી ચાલે છે. એવું હું નથી કહેતો, ભાગવતજી કહે છે. કેમ કે જે વખતે નંદ બાવાને ત્યાં સુખ આવ્યું, આખું ગોકુળ આનંદમાં છે, ત્યારે કંસને ના ગઈ, એની નજર લાગી એટલે એને પૂતનાને મોકલાવી. હવે પૂતના આવી છે કે જા પૂતના ત્યાં જઈ અને તારા સ્તનની અંદર વિષ મૂકજે, એને સ્તનપાન કરાવજે. અને પૂતના ધીમે 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 સ્વર્ગની સુંદરીની જેમ આવી છે. ગોકુળની અંદર પોતાનો રાવણ રથો લઈ અને રાવણ રથો વગાડતી 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 ગોકુળની કોઈ ગોવાલણ હોય એમ ગલીઓની અંદર ફરે છે. એક બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું, પાંચમું એમ કરતા કરતા ઘણા બાળકને સ્તનપાન કરાવીને મૃત્યુ લાલા પાસે પૂતના આવી છે. અને આમ જોવે છે કે જરાક જો યશોદા દૂર જાય ને તો આને ખેંચી લો હમણાં. પણ યશોદા મૈયાને ત્યાં તો એટલી બધી ભીડ લાગી હતી કે કોઈ લાલાને હાથ અડાડે એવો ચાન્સ હતો નહીં. કંસની નજર લાગી. હો, પૂતનાને મોકલાવી. પૂતના એટલે શું ખબર? પૂત એટલે પવિત્ર, સંસ્કૃત શબ્દ છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એટલે માયા. રામાવતારમાં પેલા તારકા આવી, અહીંયા પૂતના આવી. સંસારમાં આવો એટલે માયા પેલા આવે. સંસારમાં આવો, વિચાર તો કરો ભલા માણસ, જે જન્મ્યો નથી એના દુશ્મન મોરથી રાહ જોઈને ઉભા હતા. આ કેવો સંસાર હતો. જન્મની પહેલા એના દુશ્મન એનું મારવાની તૈયારી કરીને બેઠા હતા. હજી તો 8મો જન્મવાનો હતો. એવા તો કેટલાય કંસ ને ચાણૂર ને મુષ્ટિક ને તૃણાવર્ત ને અઘાસુર ને બકાસુર ને બધા રાહ જોઈને બેઠા હતા. જે બાળક હજી જગતમાં નથી આવ્યું એના ત્રિભુવનના નાથના દુશ્મન જો રાહ જોઈને બેઠા હોય તો તમારા મારા 2-4 બેઠા હોય એમાં કોઈ નવાઈની વાત નથી. મોજ કરી લેજો થાય ત્યાં સુધી. કાલની કોને ખબર છે? આનંદ કરી લેવાનો છે. પૂતના આવી છે ભગવાનને લઈ. કંસને ગમ્યું નથી કે નક્કી કઈક. કંસે એવો આદેશ આપ્યો છે કે એક કામ કરો, ગોકુળની અંદર છેલ્લા અઠવાડિયામાં જેટલા બાળકનો જન્મ થયો હોય ને એમાંથી કોઈ પણ એક ભગવાન છે. કેમ કે મને ઓલી માયા આવી અને આકાશમાં ગઈ ને ત્યારે કહેતી ગઈ કે હે કંસ, તારો કાળ છે ને એ તો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે અને નંદગામની અંદર ઉત્સવ ચાલે છે, એ તો ગોકુળિયામાં પહોંચી ગયો છે. એક ભયંકર અવાજ આવ્યો અને માયા એ કંસના કારાગૃહની અંદર એનો જન્મ થયો. અને જન્મતા વેતને કંસને એમ થયું કે આ મારો 8મો ગર્ભ છે. એટલે કંસે એ દીકરીને લઈ અને જ્યારે આકાશની અંદરથી જેમ કોઈ દડાને, કોઈ ઢીંગલાને પોતાનો હાથ લઈને ફેંકે એમ ફેંકવા ગયો ને ત્યાં તો માયા વીજળીની જેમ આકાશમાં ગઈ. આકાશમાં ગઈને માં જગદંબા બોલતી ગઈ કે હે કંસ, સાંભળી લે, તારો કાળ જગતનો નાથ, બ્રહ્માંડનો માલિક એ તો જન્મી ચૂક્યો છે અને એ તો ક્યારે નો શાંતિથી સારી જગ્યાએ પહોંચી ગયો. હવે તો એનું કાંઈ ના કરી શક. કંસ, તારા દી ભરાઈ ગયા છે, આજથી તું દી ગણવાનું ચાલુ કરી દે. આ બાજુ ધીરે 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 પૂતના ગઈ છે. પૂતના એ લાલાને હાથમાં લીધો છે અને ગામના પાદરની બારે ગઈ અને પૂતનાએ આ લાલાને સ્તનપાન કરાવ્યું છે. સ્તન ઉપર વિષ છે, ઝેર છે. મધુ તિષ્ઠતિ જીહ્વરાગ્રે હૃદય તું હલાહલમ. એ હળાહળ જે જીવ છે, હળાહળ જે ઝેર છે એને ભગવાન પીવા ગયા પછી પૂતનાના પ્રાણ લીધા છે.
ત્યાં તો પૂતના વિશાળ મોટી રાક્ષસી બની છે. જે રૂપ હતું ને એમાંથી કુરૂપ થયું છે અને આકાશમાં ઉડી છે પવનના વંટોળિયાની જેમ. એવી ઊભી થઈ છે, પણ ત્યાં તો ભગવાને એ પૂતનાના પ્રાણ ચૂસી લીધા છે. અને કોઈ મોટો ડુંગરની અંદર હિમાલયમાંથી કોઈ મોટી બરફની એક મોટી શિલા તૂટી હોય એમ પૂતનાનો પૃથ્વી ઉપર ધડામ મોટો અવાજ આવ્યો અને આખું ગોકુળ ડોલી ગયું છે. ગોકુળ વાસીઓ ઉપર જોવે કે મૈયા મૈયા તારો લાલો, તારા લાલાને કોઈ લઈ ગયું, મૈયા નિયંદ બાવાને બોલાવો. ત્યાં તો પૂતના થોડીક જ ક્ષણમાં કનૈયાએ ઉપાડીને પછાડીને પૃથ્વી ઉપર નાખી છે. જાણે મોટો કોઈ પર્વત પડ્યો હોય ને એવી પૂતના પડી અને માથે આ લાલો રમે. દોડતી દોડતી માં યશોદા આવી છે, એના ઉપર પાણીના છાંટા મૂક્યા છે, ગૌમૂત્ર, દર્ભ, ગંગાજળ. મારા લાલાની નજર લાગી ગઈ, મારા લાલાને કઈ થયું નથી ને? મારો લાલો સાડીનો પલ્લુ ઢાંકીને પોતાની છાતીએ ચાપી લીધો. મારા દીકરાને શું થયું? મારો દીકરો બરાબર તો છે ને? મારા લાલાને કઈ વાંધો તો નથી આવ્યો ને? બેનો ને છોકરાને કઈ થાય નાનો હોય ને બાપા બાજુમાં બોલાવે કે તમે તો થોડીક વાર શાંતિ રાખો. ભાઈ ને એવો ભેગા એક બે વખત હા ચીટલો ભરી લે, ધણીને ધક્કો મારી લે. એક તમે નથી વચમાં હચવાતા, ક્યાંય વચમાં વચમાં ઉભા હોય. નંદ બાબાને લાલાને લઈ પુત્રનો મોક્ષ આપ્યો છે. આ પૂતના કોણ છે ખબર છે? જ્યારે ભગવાન છે એ વામન અવતારની અંદર બલિરાજાને ત્યાં ગયા ત્યારે બલિરાજાની દીકરી રત્નાવલી જ્યારે વામનજીને જોવે છે ને ત્યારે એમ કહે છે કે આ આવો રૂડો રૂપારો કલૈયા કુંવર જેવો મારો દીકરો હોય ને તો હું એને ધીમું 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 એવું ધાવણ ધવડાવું ને મા દીકરાના પ્રેમનો અદ્ભુત આનંદ લઉં. પણ જ્યારે એ જ દીકરો વામન વિરાટ થઈ અને 3 પગલા લઈ લીધા એના બાપ પાસેથી પૃથ્વી, ત્યારે રત્નાવલી મનમાં વિચાર આવ્યો કે જો આવો દીકરો મારો હોય ને તો હું એને ઝેર આપી. વામન કે કાંઈ વાંધો નહીં, ચિંતા ના કર, કૃષ્ણ અવતારમાં 2 ઈચ્છા એક વારમાં પૂરી કરી દઈશ. દૂધ પણ પીધું ને ઝેર પણ પીધું, 2 ઈચ્છા પૂરી. રામજી શેઠ સધરે છે, સૌના ચોપડા ચોખ્ખા રાખે, એ કોઈનું બાકી નથી રાખતો. પૂતના એટલે માયા. માયા કોઈને છોડતી જ નથી. આમ તો માયા શબ્દ છે ને સંસ્કૃત છે, ખબર? ગુજરાતી શબ્દ નથી. તમે 2 અક્ષરને જુદા પાડો, મા યા, તો માનો અર્થ એવો થાય, અહીંયા જે માયામાં જે મા અક્ષર છે એનો અર્થ કે નથી, અને યા એટલે જે નથી છતાં દેખાય એનું નામ માયા. શબ્દમાં જ એનો અર્થ હોય છે. પૂતનાનો મોક્ષ થયો, પણ પૂતનાષ્ટક બતાવ્યું છે ભાગવતજીના 10મ સ્કંદના 6ઠા અધ્યાયમાં. જ્યારે બાળક ડરી જાય, બાળકને તાવ આવતો હોય, એને બહુ સારું ના રહેતું હોય, તો આ પૂતનાષ્ટકનો પાઠ ઘરમાં કરવો, સાંભળવો, સંભળાવવો અને વાંચવો, તો તમારું બાળક સારો થઈ જાય. પછી તો બધા આનંદ કરે છે. ગાડાની અંદર મય માખણના પોટલા લઈ અને બારે ગયા છે. ભગવાનને ગાડાના માં ઘોડિયું બનાવી સોડાવ્યા છે. ગાડાને કહેવાય શકટ. કંસનો બીજો એક મોકલાવેલો અસુર શકટ. શકટ એટલે ગાડું, એને વજન વધાર્યો છે. એને એમ થયું કે હું આ કનૈયાને ઉપર ભાર મૂકી અને આને પતાવી દઉં. પણ ભગવાને એક જ અંગૂઠો અડાડ્યો, આખું ગાડું ઊંધું વળી ગયું. શકટાસુરનો વધ થયો, શકટાસુરની મુક્તિ થઈ. અભિમાનનો વજન બીજા ઉપર મૂકવા જાય તો ઊંધા પડીએ, એમાં કથાનો સાર છે. હવે કનૈયાએ ધીરે ધીરે ચાલુ કર્યું. આ કંસ મામો મથુરામાંથી
ધીમે 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 રમકડા મોકલાવ્યા રાખે અને ભાણીઓ ભાંગી નાખે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું મથુરા આવવાનો નથી જ્યાં સુધી તું બોલાવું નહીં ત્યાં સુધી. તારે મરવું છે પણ મારે તને મારવું નથી, પણ જો તું સામે હાલીને તારો મોત પોકાર તો મને કઈ વાંધો નથી. ભગવાન છે ધીમે 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 રમે છે. એમાં પવનનો વંટોળિયો આવ્યો. કંસે કીધું કે હે આ એક કામ કરા, લાલો એવી રીતે નહીં જાય. એક વંટોળિયો આવે પવનનો, એમાં અસુર આવ્યો અને ધીમે 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 એવો વંટોળો જાણે વાવાઝોડાના રૂપમાં બની ગયો છે. ચારે બાજુ આગાહી થઈ કે ભયંકર પવનનું વાવાઝોડું આવે છે. ધીરે 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 એમાંથી ધૂળની ડમરી ઉડવા લાગી. એમાંથી પાંદડા અને વનસ્પતિ અને વેલડીઓ પણ ઉખડીને આગમાં ઉડવા લાગી. ગોકુળ ગામના છાપરા છે ને એ બધામાંથી નરિયા નીચે પડવા લાગ્યા. ગાયો છે ભાંભરવા લાગી. ગાયોનું જે ઘાસ હતું ને એ પવનના તીણખાના માટલા બરાબર આખા આભની અંદર બધી બાજુ ઘાસ જ ઉડે. કોઈ એકબીજાને સંભાળી નથી શકતું, કોઈ એકબીજાને પકડી નથી શકતું. એકને પકડવા જાય તો બીજો પડી જાય, બીજાનું ધ્યાન રાખવા જાય તો ત્રીજો છે પવનમાં ઉડી જાય. આ ભયંકર વાવાઝોડામાં લાલો ક્યાંય મળતો નથી કોઈને. બધા લાલાને ગોતે કે લાલાનું ધ્યાન રાખજો, લાલાનું ધ્યાન રાખજો. નક્કી આ લાલા ઉપર આફત આવી. માં છે ને જોવે છે, એમાં તો લાલાનો પીળો પિતાંબરનું પટ્ટો દેખાડો પવનમાં ઉડતો ઉડતો. માં યશોદા રડે, લાલાને બચાવો, લાલાને બચાવો, મારો લાલો આભમાં ગયો. પણ ગોવાળિયાઓને જ્યાં ખબર ના પડે ત્યારે એ એકદમ ભયંકર એવા પવનના વાવાઝોડામાં એ રાક્ષસનું મોઢું કનૈયાએ મરોડી એનો વધ કરીને નીચે પછાડી અને ભગવાને ઝાડવાની નીચે રમવા માંડ્યા. બધું શાંત થઈ ગયું. માં યશોદા જોવે તો લાલો તો નીચે રમે. મનમાં વિચાર કરે કે માં તું ચિંતા ના કર, આવા તો કેટલાય તોફાન હજી આવવાના છે, આ તો હજી શરૂઆત છે. માં તને ખબર નથી, હજી તો હાચા ખેલ બાકી છે, હજી તો કુસ્તી કરવાની, મલ્લ યુદ્ધ થવાના. અરે એટલું શું, હું તો હસ્તિનાપુરના રણમેદાનના યુદ્ધની અંદર વિજય પેળવીને જવાનો છું. માં આ તો ખાલી શરૂઆત છે, તું ઉપાધિ ન કર. માં તને ક્યાં ખબર છે મારી કેટલાય રાહ જોઈને બેઠા છે, તું ભોળી છો. માં તો પાછી વળી નજર ઉતારે, ગૌમૂત્ર ગાયના છાણથી નવડાવે લાલાને. પાણીના ટબમાં મોટો કુંડો, એમાં માટી, એમાં છાણ લીપેલું, એમાં પાછું પાણી ભરે, વળી લાલાને ડૂબકી મરાવે, વળી લાલાને બારે લઈ આવે. માને વિચાર આવ્યો કે હું છે ને મારા લાલાને હવે સ્તનપાન કરાવું. લાલાને સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરાવે છે ને ત્યારે ભગવાને પોતાના મુખમાં વિશ્વરૂપનું દર્શન કરાયું માને કે માં આટલામાં સમજી જાજે, માં બ્રહ્માંડે મારા મુખની અંદર છે. માં તું જોતો ખરી, આ સમુદ્રના મોજા તો જો, આ સમુદ્ર માજા મૂકે ને, આ દરિયો છે ને એ મારા મોઢામાં છે. માં કનૈયો જ્યાં મોઢું સ્તનપાન કરાવતા કરાવતા કનૈયાનો ગાળ ખેંચે, લાલાને બગાસું આવ્યું અને બગાસુમાં જ્યાં માં જોવે છે ને યશોદા, ત્યાં તો કનૈયાના મુખમાં આખું બ્રહ્માંડ દેખાણું છે. ચંદ્રમા, તારા અને મોઢાની અંદર અગ્નિની જ્વાળા ઉભરે. પ્રલયકારી, પોષણકારી, વિનાશકારી, સર્જનહારી ભગવાન કરુણાનો સાગર પણ દેખાય છે ને વિનાશક પણ દેખાય છે, પ્રેમાળ પણ દેખાય છે, દયાળુ પણ દેખાય છે, મહાન યોદ્ધો પણ દેખાય છે અને કોઈનો પ્રેમી પણ એમાં દેખાય છે. યશોદા કે કાના, તારી લીલામાં મારું મગજ કામ નથી કરતું. આ બધું જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી, ત્યારે અંતે બ્રહ્માંડની મતિ અટકી રહી. એટલા માટે વેદ અને શાસ્ત્ર કહે છે નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી, આનાથી પણ કંઈક જુદું છે, આનાથી પણ કંઈક જુદું છે. પછી તો ગર્ગાચાર્યને બોલાવ્યા છે, એના ગુરુ છે, એના શુક્લ છે, એના ગોર છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. ગર્ગાચાર્યને બોલાવ્યા છે, ગૌશાળામાં એનું નામ જોવડાવવા માટે બોલાવ્યા. નામકરણ સંસ્કાર કર્યા છે. નામકરણ સંસ્કાર કરાવે ત્યારે ગર્ગાચાર્ય પૂજા કરે છે. ગણેશજી સ્વસ્તિ પુણ્ય વાચન કરી અને પેલા મોટા દીકરાને લે છે અને કહે છે ગર્ગાચાર્ય, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગણૈ. કહે છે આ રોહિણીનો દીકરો છે, આ બલરામ છે. કારણ બલાદ અધિકાદ, એનામાં બળ બહુ વધારે હશે એટલે એનું નામ બલરામ છે. એનું નામ રામ છે, રેવતી રમણો રામ. પછી લાલાને દીધો કે આનું નામ જોઈ દો. ગર્ગાચાર્ય કહે બહુની સંતિ રામાની રૂપાણી ચ સુતસ્ય તે. તારા દીકરાના ઘણા નામ થશે, હવે આમાં કયું નામ આપવું? કેમ? ગુણ કર્મ અનુરૂપાણી, જેવા ગુણ હશે ને એવા નામ થશે. માખણ ચોર કહેવાશે, બીજાના મનને હરશે તો ચિત્ત ચોર થશે. રણને છોડશે એટલે રણછોડ કહેવાશે. વનમાં વિચરણ કરશે માટે વનમાળી ગણાશે. મનને હરી લેશે એટલે મનોહર કહેવાશે. ગિરિરાજને ધારણ કરશે એટલે ગિરિરાજ ધરણ કહેવાશે, ગિરધારી કહેવાશે. મુરલીને ધારણ કરી મુરલી ધારી જણાશે. અને કાળનો એ કાળ હશે એટલા માટે કૃષ્ણ કહેવાશે. મધલી રાતે અંધારી રાતે, અંધારિયાની મધરાતે જન્મેલો કાળો એટલે કૃષ્ણ કહેવાશે. રાધાનો મનમોહક એટલે મોહન કહેવાશે. દામડાથી બંધાશે એટલે દામોદર ગણાશે. બહુની સંતિ નામાની ગુણ કર્મ વિભાગશઃ. જેવા ગુણ હશે, જેવા કર્મ હશે ને એવા નામ સારા આપવાના હો ને. આપણે વિચાર કરો, ગણપતિ સહસ્ત્ર, વિષ્ણુ સહસ્ત્ર, આટલા બધા નામ છે, માતાજી સહસ્ત્રના ને બધા, તો એ નામ ગોતવામાં ગૂગલમાં જાય. એક બેને મને કીધું તો મને વાત યાદ આવી ગઈ. અમારે એના ઘરે પૂજા કરવા જવાનું હતું, તો એને ખબર હતી કે હું ઘણી વખત છે ને ઓલા મોબાઈલમાં હવે બધી PDF આવે છે સંસ્કૃતની, સંજયભાઈ, તો એમાંથી જોતો હોઉં. તો મને કે અમારા ઘરે ગૂગલ નથી, તમે ધ્યાન રાખજો, તમને ખાલી જણાવી દઉં. મને ખબર નહીં, તો મેં કીધું બેન હું ગૂગલ લઈ આવ્યો છું. તો કે કેવી રીતે લઈ આવ્યા તમે? કે અહીંયા નહીં આવે. ના આવે ને, મારી થેલીમાં છે. એ ગૂગલ નું સમજે ને હું ગૂગલ નું કહું. હું ગૂગલ લઈ આવ્યો અને એ ગૂગલ ની વાત કરે. નામ ગૂગલ માંથી ન ગોતજો. ગણેશ સહસ્ત્ર છે, વિષ્ણુ સહસ્ત્ર છે, શિવ સહસ્ત્ર છે, જગદંબા સહસ્ત્ર છે. હજારો નામ ઋષિઓ લખીને ગયા છે ને એવા એવા નામ છે કે એના અર્થ તમે જોવો ને તો અદ્ભુત અર્થ છે ને એવા યુનિક નામ છે કે એમાં કોઈ ગયું જ નથી. અને એ છતાં પણ એમાં ના જાઓ, ગૂગલમાં જાઓ તો સારા નામ રાખજો. પછી તમે ટ્વિંકલ ને ટિંકુ ને પિન્ટુ ને રાખો અને 80 વર્ષે તમે મંદિરમાં આવો અને પછી તમે માઇકમાં અમને જાહેરાત કરવાનું કયો કે ફલાણા માસી કે કાકાની ગાડી બ્લોક કરે, તમારે ચિંટુ રાશિ હારે કનેક્શન નથી. નામ તો અમે ઓલરેડી ડિસાઈડ કરી લીધું છે, પણ આ તો ખાલી અમારી નોટ માટે. શાસ્ત્રની મજાક છે.
આ ગંભીર છે વિષય, આ સામાન્ય વિષય નથી. નાની નાની વાત સમાજનું પતન કરે છે. જગતમાં કોઈ પણ ધર્મને બધાથી વધારે જો નુકસાન થતું હોય ને તો કોઈને મારવાથી નહીં, કોઈને કાપી નાખવાથી નહીં, કોઈની ચોરી કરવાથી નહીં, કોઈની વસ્તુ લઈ લેવાથી નહીં, કોઈના ઘર ગામ સળગાવી નાખવાથી નહીં, પણ કોઈની પણ સંસ્કૃતિ ઉપર, કોઈના પણ કલ્ચર ઉપર, કોઈના પણ ધાર્મિક પરંપરા ઉપર ઘા કરવામાં આવે તો સમજી લેજો કે એ સંસ્કૃતિનું પતન બહુ જલ્દી થઈ જાય. એટલે તમે એમ કહો કે આપણે વેદ નથી આવડતા, મંત્ર નથી આવડતા, શાસ્ત્ર નથી આવડતા, તો એમાં કઈ વાંધો નથી. અમને પણ બધું નથી આવડતું, ના આવડે, પણ એટલી તો ખબર પડે જ કે ચંપલ બૂટ પહેરીને ના જમાય, એ સંસ્કૃતિ છે. એટલી તો ખબર પડે જ કે કપાળમાં તિલક હોવું જ જોઈએ, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં એટલે નહીં. આ બધી સામાન્ય નાની બાબત છે. એટલું તો ખબર પડે જ કે વીક, આમ તો રોજ, પણ વીકમાં એકવાર તો મંદિરે જવું જ જોઈએ છોકરાઓ સાથે, એમાં હાલે જ નહીં. નહીં તો આટલા બધા મંદિરોને કરશું શું પછી? તમારા આત્માને પૂછજો. જો કથા સાંભળવામાં, જો નીચે ટીવીમાં બેસીને ઘરે જોઈ લેતા હોય, આટલું સરસ વાતાવરણ હોવા છતાં તો દર્શન કરવામાં એ કેટલો વિચાર કરતા હશે. આ ગંભીરતા છે સમાજની. અને સાચું બ્રાહ્મણ નહીં કહે તો કોણ કહેવાનું? સંત નહીં કહે તો કોણ કહેશે? સાધુ નહીં કહે તો કોણ કહેશે? તો શું કરવાના? આટલો મોટો બિઝનેસ અમ્પાયર તમે રાખ્યો હોય અને સંભાળવા વાળો દીકરો ના હોય તો કેવું દુઃખ થાય? અને આપણો પોતાનો વ્યવસાય, આપણો પોતાનો બિઝનેસ આપણો દીકરો ના સંભાળે તો કેવું દુઃખ થાય? તો વિચાર કરજો. આ વર્ષોથી આપણે આવનારા વડીલો સંસ્થાઓ સંભાળતા આવ્યા, રાતને દિવસ અહીંયા 2-2 વાગે બંધ કરીને જઈને સવારે પાછા આવી જાય. વિચાર કરો કે જેથી આ સંસ્થાઓમાં આવવા વાળું કોઈ નહીં રહીએ તો એને તો એક પેનીની નથી પડી, પણ આ સંસ્થાનું થાશે શું? ભલા માણસ. એટલે મંદિરે જાતા બધાને કહેજો કે શીખે. વીકમાં એકવાર તો ટાઈમ મળે. પરિવાર સાથે વીકમાં એકવાર મંદિરે ના જઈ શકાય? બહુ દુર્દશા કહેવાય સમાજની. જેની સંસ્કૃતિ, જેની પરંપરા, જેની ગરિમા, જેના રીતિ, જેના રિવાજ, જેના મૂળ, જેના જે ઝાડના મૂળિયા બારી નાખવામાં આવે, જે ઝાડના મૂળમાં પેટ્રોલ કે કેરોસીન કે ઘાસલેટનું ડબલું ઠાલવી દેવામાં આવે, એ ઝાડમાં કોઈ દિવસ ફળ આવતા નથી. યાદ રાખી લેજો. એટલે મારા બાપ, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે દાન અપાય તો આપજો, દક્ષિણા દેવાય તો દેજો, પણ અઠવાડિયામાં 1 કે 2 વાર મંદિરે આવશો ને તો તમારા તરફથી 1-1 લાખ પાઉન્ડ દક્ષિણા છે એ હું વ્યાસપીઠ ઉપરથી બોલું છું. અમને સંતોષ છે, પૂરી ભગવાનની દયા છે, કાંઈ નથી જોતું. પણ મંદિરે જાજો. એમ ના કહેજો બધું અહીંયા છે, અહીં તો ઘણું છે, અહીં તો એટેક આવે છે. હા, ઘણા એમ કે મારે બધું અહીંયા, અહીં તો ગોટો વળી ગયો. હા, અમે ક્યાંય ના જાય, બધું મનમાં, અહીં તો મન ઠેકાણે નથી. તમારા ભાઈને ભૂલી ગઈ હતી કાલ મંદિરે, અમે મૂકવા આવ્યા ઘરે. એક જણું હાથમાં મોબાઈલ પકડીને જતું હતું, હાથમાં મોબાઈલ લઈને ગાડીમાં ઘરે જતા રહ્યા. જે ભાઈ લિફ્ટ માંગી કે મહારાજ કઈ બાજુ જાવ છો? મારે વાર લાગશે. તો શીતલભાઈને કયો ને કોઈ ગાડીથી મૂકી જાય. બધું તમે તો હસમાનભાઈ 2 ભેગા જાવ છો ને રોજ? તો કે તમારી બેન તો નીકળી ગઈ, મળતી નથી અહીંયા. મેં તો લાવો નંબર ફોન કરી દઈ. મને નંબર યાદ છે કે મારા ફોનની બેટરી પૂરી થઈ ગઈ, તો મેં ફોન લગાડી દીધો. ભાઈ સ્પીકર ઓનમાં વાત કરી કે તું ઘરે નીકળી ગઈ? તો કે હા. એ તને ખબર ના પડી કે હું નથી? તો કે મારા હાથમાં મોબાઈલ હતો એટલે મને એમ કે મેં તમારો હાથ પકડ્યો. અને મહારાજ એમ કે મંદિરે જાજો ત્યારે શું કે બધું મનનું છે. મનનું છે તો 70 વર્ષથી ભાઈ ભેરી રહીને ભૂલી ગઈ હતી કાલ. મંદિરે જાજો બાપ, ત્યાં જાજો, 5 મિનિટ બેસજો. ઈશ્વરના દરબારમાં જવાનું છે એક દી. જેને આંગણે જવાનું છે એનું ફર્યું તો જોઈ લઈ કેવું છે.
જે હોટલમાં જવાનું છે, જે હોલિડેમાં જવાનું છે, એને પેકેજની લાઈન વાંચીએ છીએ. કેટલું ઇન્ક્લુઝિવ છે ને કેટલું ઇન્ક્લુડેડ છે આ બધું વાંચીએ છીએ. તો એક દી ઈ જગતને માર્ગે જવાનું છે તો દર અઠવાડિયે આ જાજો તો ઓલો ઉપરવાળું ઓળખીએ કે આને હું ઓળખું, આ કાયમ આવતો આ મારો ભાઈબંધ છે. નકર ઓળખીએ નહીં ભલામણ. ઘણા એને એમ છે આ મંદિરના કાર્યકર્તાઓ મંદિર એના માટે કરે છે. બાપ એના ધંધા મૂકીને રાત્રે 2 વાગે અહીંયા હુવર કરી આ સાફસૂફ કરીને જાય. અમારી તો નોકરી પર ધન્યવાદ છે આ બધા કાર્યકર્તાઓને. પરમાત્મા એને ખૂબ જાજુ આપે. સેવા કરો ને તો મંદિરમાં સેવા કરજો. સહેલું નથી ભાઈ. આવી જોઈને વયા જાય ને આનંદ આવે એ સહેલું છે. બહુ અઘરું છે. આ કથાનો સાર આ છે, આમાંથી લેવાનું છે કે હું સત્ય સનાતન સંસ્કૃતિનો રક્ષક છું તો મારા હાથમાં લાલ દોરી કાંડું હોવું જ જોઈએ. એમાં ક્યાં મંત્ર શીખવાનો છે? પણ પછી કોઈ દી ધોયું ના હોય એવું નહીં તો પીપળે મૂકીને બીજું બાંધજો. તિલક હોવું જોઈએ ભલા માણસ. આપણા વડીલો તો 3 સંધ્યાનું કહી ગયા છે, પણ સવાર અને સાંજ તો આપણે આજથી સુધી ગામડામાં ધૂપ દીવા કરતા, દીવાબત્તી કરતા. પણ આજે તમે તમારા આત્માને પૂછજો કે કેટલાના ઘરમાં 2 વખત સવાર અને સાંજ દીવાબત્તી થાય છે. અને માણસ શું કહે છે કે અમે હવે મોડર્ન થઈ ગયા. એટલે ધર્મ ના સંભાળે ને મોડર્ન કહેવાય. અમે કે આમાં માનતા નથી. ધર્મમાં ના માને એને સુધાર્યા કહેવાય કે બેગડા કહેવાય? બગડા કહેવાય. ભગવાન એટલે વારંવાર આવે છે. એક બાદશાહ છે ને, બાદશાહ એ નાવડીમાં જતો હતો બોટમાં, અને બોટમાં જતો હતો. એને 15-20 દિવસ પહેલા એના મંત્રીને એવો પ્રશ્ન પૂછ્યો કે સત્ય સનાતન સંસ્કૃતિની અંદર ભગવાનને કેમ વારંવાર આવવું પડે છે? આપણે તો ધક્કો નથી ખાતો, એને કેમ વારંવાર આવવું પડે છે? આપણે તો કોઈને કોઈ આવી જાય તો એક નાનકડો મેસેજ દઈ જાય છે ને આપણે એને ફોલો કરીએ છીએ. આમાં કેમ વારંવાર આવે છે રામ ને કૃષ્ણ ને પરશુરામ ને વૃષભ ને નરસિંહ વામન? કેમ આવી રીતે? એટલે સંતે કીધું કે કાંઈ વાંધો નહીં, આનો જવાબ થોડાક સમય પછી આપ્યો, અત્યારે તમે ભલે બોલ્યા. અને સંતને યાદ આવી ગયું આ બાદશાહ છે ને પોતાની નાવડીમાં એ નિરાત નદીઓની અંદર પાણીમાં બોટમાં વિચરણ કરતો હતો. સામે એક બીજી બોટ આવે અને એ બોટની અંદર આ બાદશાહનો દીકરો 10-15 દાસીઓની સાથે વચમાં બેઠો. કોઈ એના પગ દબાવે, કોઈ એનું માથું દબાવે અને આનંદ કરે. બાદશાહ જોઈને રાજી થાય કે વાહ મારો દીકરો, વાહ બહુ સુખી છે, આ મારી બાદશાહિયત છે, આ મારી સલ્તનત છે. કેવો સુખી છે જો. એમાં એ બાદશાહ એના દીકરાને સુખી જોઈ, 25-30 વર્ષનો દીકરો, અને દાસીના ખોરામાં માથું રાખે અને માથામાં વાળ ખંજવાળતી દાસીઓ કોઈ પગ દબાવે. એમાં ઓચિકતાનું આ દાસીઓએ એના દીકરાને ધક્કો મારીને પાણીમાં નાખી દીધો. બાદશાહ જોયું અને સીધો ઊભો થઈ અને એને પણ પાણીની અંદર કૂદકો માર્યો પોતાના દીકરાને બચાવવા માટે. જોરથી ગયો. પોતાના દીકરાને જ્યાં બારે કાઢે છે ત્યાં તો મીણનું પૂતળું હતું. મીણનું બનાવેલું સ્ટેચ્યુ એનો દીકરો નહીં. અને બાદશાહ ક્રોધિત થઈ ગયો. કચેરી ભરાણી, બધાને બોલાવ્યા કે મારે તમને દંડ દેવો છે, આવું શું કામ કર્યું? સંત કે ઉભો રહે. આમાં તારા પ્રશ્નનો જવાબ છે કે શું કામ વારંવાર આવે છે ભગવાન અવતાર વારંવાર શું કામ લે? આમાં એનો જવાબ છે, સાંભળ. તું જે વાણમાં હતો, તું જે બોટમાં હતો, એની આજુબાજુમાં કેટલા બધા તારા નોકર હતા, તારી સિક્યુરિટી હતી, તારા ગાર્ડ્સ હતા, તારી સેના હતી. પણ મીણના પૂતળાનો બનેલું તારું દીકરાનું પૂતળું પાણીમાં ફેંકવામાં આવ્યું અને તો સીધો કૂદી ગયો.
કેમ તે આ લોકોને ના કીધું? તો કે અરે હું એને કેમ કહું, મારો દીકરો હતો, હું કેમ રાહ જોઈ શકું? એ પ્રશ્ન મારો છે. હું કેમ બીજાને કહું, હું કેમ રાહ જોઈ શકું? મારો દીકરો ડૂબતો હતો. ત્યારે સંતે કીધું બસ, તો ભગવાન અમારો બાપ છે ને અમે એના દીકરા છીએ, એ બીજાને કેમ મોકલી શકે? અમે ડૂબતા હોય તો અમે અમારો બાપ જ આવે, બીજો કોઈ જ ના આવે. એ બીજાને ના મોકલી, અમારો બાપ જ આવે. અને એટલે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનમ સૃજામ્યહમ કારણ પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મની સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. બાકી એકનો એક જ છે. પણ એને વારંવાર ધર્મની સંસ્થાપના કરવા આવવું પડે છે. તો બાપ, તમે ને હું તો ધર્મને જાળવી રાખીએ. આ કલયુગ છે. દરેકના સ્વભાવ પ્રમાણે ક્યાંક ને કાંઈક ધર્મમાં, વ્યવસાયમાં કંઈક કરતા હશે માણસો, જે સમયની માંગ હશે એ. પણ નાણાચડી તો રાખી શકો, તિલક તો કરી શકો, તહેવારમાં ટ્રેડિશનલ ડ્રેસ તો પહેરી શકો. જબા, સાડી, બાંધણી, ડ્રેસ, ચણિયા ચોરી, નવરાત્રીને શોભે માં દુર્ગાને એવા વસ્ત્ર તો પહેરી શકાય. કઈ બાજુ જઈ રહ્યા છીએ આપણે? સર્જન કરીએ છીએ કે વિસર્જન કરીએ છીએ? નવરાત્રી હોય, રામનવમી હોય, શિવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, હોળી હોય, એક યાદ રાખજો, શાસ્ત્ર પ્રમાણે, કલ્ચર પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે વસ્ત્ર, કપડા સુંદર ને સારા હોવા જ જોઈએ, પણ સમાજને દેખાડવા માટે નહીં. તૈયાર થવાનું છે. ભગવાને કીધું છે તૈયાર થાવ અને ઉત્સવ મનાવો. કારણ કલર અને વસ્ત્રના પણ ગુણ છે, કલર પ્રમાણે એના વિચાર છે. પ્રભુને પણ એ ગમે છે. એટલે તો ઠાકોરજીને સરસ મજાના પીળા પીતાંબર જરકસી જામા પહેરાવાય છે. પણ યાદ રાખજો, શાંતિથી, ભાવથી આપણે પોતાને ગમીએ, આપણું મન છે એ ભગવાનમાં સ્થિર થાય એટલે તૈયાર થજો. ભગવાનને દર્શન કરો ને, આમ તો આટલું બધું તો તમે નહીં કરી શકો, પણ ઘણા બહેનો કરે છે. ઈશ્વર બહેનો ખાસ કરીને પરમાત્મા પાસે પોતાનું મસ્તક છે એને કવર કરતા હોય, આચ્છાદિત કરતા હોય. એટલે ગર્ગાચાર્ય મહારાજે ખૂબ નામ આપ્યા. પછી માં કે હવે આ બધું બરાબર છે, નામ તો સમજી ગઈ, પણ હવે એક વાત કહું, સગાઈ થશે કે નહીં? ગર્ગાચાર્ય કે કોની સગાઈ? આ દીકરાની. પાછું પૂછ્યું કોની સગાઈ? તો કે આ દીકરાની સગાઈ થશે કે નહીં? કે મૈયા તમને ખબર છે, એ બધી વાર એમ જ કહેશે, હજી હું રેડી નથી, હજી હું સેટલ નથી, હજી હું શ્યોર નથી. એમ કરતો જશે ને રોજ એક સગાઈ કરતો જશે. આ કનૈયો છે, આ રોજ એક સગાઈ કરવાનો છે. હા, આ રોજ એક સગાઈ કરશે. એના લગ્ન તો ઘણા થવાના છે. હવે આજે માં યશોદાએ કનૈયો થોડોક મોટો થયો, આજે કનૈયાને તૈયાર કર્યો, સ્નાન કર્યું, પીળું પીતાંબર, ક્ષોમમ વાસઃ પ્રતક તટિતટે બિભ્રતિ સૂત્રનદ્દમ પુત્ર સ્નેહ શ્રુતકુચ યુગમ જાત કંપમ ચ સુભ્રુઃ રજવાકર સહસ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કવર વિગલન માલતી નિર્મમંથ. માલતીના ફૂલ છે એનો માળા પહેરાવી. ક્ષોમમ વાસ પ્રથક તટી તટે, કમરની અંદર કંદોરો બાંધ્યો, પીળું પીતાંબર પહેરાવ્યું છે, સરસ મજાનું તિલક કરી આપ્યું, અને નાના નાના કુંડલ છે. કારણના ગાળ એવા થઈ ગયા માખણ ખાઈને કે કુંડલની સામે ભટકાય છે. અને કેળમાં વાસળી મૂકી અને છૂમ 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 ઝાંઝર બાંધ્યા છે કાનાને. ઘુઘરીઓનો અવાજ આવે,
હવે કાનો છે એ યશોદાના આંગણાની અંદર રમવા માંડ્યો. હવે મોટો થાય છે કાનો. અને જણકાર જેમ નવરાત્રિની અંદરમાં જગદંબા ભવાની જેમ 9 ખંડ ધરતીને એના ઝાંઝરના જણકારથી જેમ રણજણ કરતી હોય એમ આજે ત્રિભુવનનો નાથ કનૈયો પાપા પગલી કરતો કરતો ઝાંઝર વગાડતો જાય. આ બાજુ દુનિયા ડોલે, બ્રહ્માંડ ડોલે, દેવતાઓ જોવે કે વાહ કનૈયા, વાહ વાહ તારા ઝાંઝરનો જણકાર, વાહ. કનૈયાને બધાને ઈચ્છા થાય છે કે આ કાનો મારા ઘરે આવે, આ કાનો મારા ઘરે આવે. પણ કનૈયાએ તો બારે નીકળતાની સાથે પોતાના મિત્ર મંડળની એક મંડળ બનાવ્યું છે. મિત્રની સાથે રમવા જાય. શ્રીદામન સખા છે, માધવ સખા છે, બધા સખા મંડળની સાથે રમે, આનંદ કરે. કનૈયાને ભૂખ લાગે એટલે ઘરેથી માખણ ખવડાવે. માં યશોદા આટલું બધું માખણ આપે. ભગવાન માખણ જમે, બધાને જમાડે. થોડોક સમય થયો એટલે કનૈયાને એમ થયું કે આ બધા મિત્ર લોભિયા છે, કોઈ કાંઈ લઈ આવતું નથી. અને લોભી માણસ હોય ને એનું ઘરમાંથી ભગવાન ફોડી નાખે, તોડી નાખે અને બધું બગાડી નાખે. એટલે ધ્યાન રાખવું, લોભી નહીં થવાનું. તમે કોઈ લોભી નથી, તમારી કોઈની વાત નથી કરતો. અહીંયા જે બેઠા છે આ વાત બારે કોઈને કહેવાની નથી. આપણે જે આજે આવ્યા હોય એમને હું કહી દઉં કે આ હોલમાં જે કાંઈ પણ કથા થાય છે એ વાતો આપણે બારે નથી કહેવાની, હે ને. કનૈયો કહે મિત્ર તું તો કોઈ દિવસ નથી લઈ આવતો. મિત્ર કહે મને કાંઈ વાંધો નથી, મારી માં છે ને એ બધું છુપાવી સંતાવીને રાખે છે. તો કે તારા બાપાને કે એ તો તને આપશે ને માખણ. મા બાપાનું ઘરમાં કાંઈ નથી હાલતું. એ 10 પાઉન્ડ છે એ મા પાસે માગે. મેં જોયા હતા એક દિવસ. હા શું વાત છે. હા એ પણ બીજા પાસે માંગે. તો આ માં બહુ માથા ભારી. કનૈયો કે એક કામ કર, મારા મિત્રોની માં હેરાન કરી મને ના ગમે, કાલ આપણે તારા ઘરેથી જ ચાલુ કરીએ. શું ચાલુ કરવાનું છે? તારા ઘરનું જેટલું માખણ છે ને આપણે લઈ લઈ. કાના તું બહુ ખોટું કરશો, ધ્યાન રાખજે. કેમ? મારી મા પાસે જો પકડાઈ ગયો ને, અરે હું કોઈથી નથી બીતો, અરે મા બાપા એમ જ કહેતા હતા બહુ બીએ છે એ. હવે તું રેવા દે કાના, એકવાર જો હાથમાં આવી ગયો ને, ના ના કે કાલ તારા ઘરેથી કે તારા માં છે એ નદીએ યમુના મૈયા પાસે પાણી ભરવા કેટલી વખત જાય છે? કે સવારના 10 વાગે જાય અને 1.5-2 કલાક લાગે છે. બસ કાલે હું સવારના 9 વાગે તૈયાર થઈને આવી જાઉં, તમે બધા અહીંયા ઊભા રહેજો. કાના ધ્યાન રાખજો, જો પકડાઈ ગયો ને તો આપણી મિત્રતામાં કાંઈ તકલીફ ના આવવી જોઈએ. કેમ કે મારી માં છે ને એ ચીટલો ભરશે. ચીટલો કેટલી ભરવાની એ મને ખબર નથી. ચીટલો એક જ ભરશે, પણ એવું દુખશે, એવું દુખશે. કનૈયા કે છે તને ક્યાંય દાગ છે મને દેખાડ. ક્યાં ગાલમાં કે કર્યું? ના એનો અનુભવ મને નથી, પણ મારા બાપાને છે, એને અનુભવ છે કાના, મને નથી. અને ઘણાના બાપાને આવો અનુભવ હોય, હે ને. પણ અહીંયા છે એને કોઈની વાત હોય તો કોઈએ કહેવાની. કનૈયાએ સવારના પોરમાં ચાલુ કર્યું છે ધીમે ધીમે. હે રૂડો રૂપાળો ઉપર અંબોડી છે, વાકડિયા વાળ છે, ખંભા સુધીના વાણ લઈ અને પોતે જેવી રીતે કટારી હોય ત્યાં વાસળી મૂકી અને મોર પીછ મુકટ ધારણ કરી અને ઘુઘરિયું વાળો લટકાડો કનૈયો વૈષ્ણવ તિલક ધારી મિત્ર મંડળની સાથે કદમાં બધાયથી નાનો પણ છતાંય ગોવાળિયો અને બધાયનો લીડર બની બેઠો. માં હેલ લઈ અને માં યમુનાના ધરા પાસે પાણી ભરવા ગઈ. ત્યાં તો એ છાણથી લીપેલા ઓરડાની અંદર જ્યાં લાભ શુભ અને સાચા સરસ મજાના મોરલાઓ દોરેલા હતા ત્યાં એક અટારી હતી અને અટારીમાંથી બધા 2-4 ગોવાળિયાઓએ કાનાને ઊંચો કર્યો અને સીધો નીચે ફેંક્યો. કાનો છૂમ અવાજ થયો અને સીધો ગોપીના ઓરડામાં પડ્યો નીચે. કાનાએ જોયું
મટકી ઉપર બહુ છે ઊંચી. કાનાએ દોરડું નાખ્યું નીચે, એક ગોવાળિયાને બોલાવ્યો, પછી પાછો બીજાને, હવે આખું ગ્રુપ આવ્યું અંદર. 3-4 નું ગ્રુપ થયું, એના ઉપર 3, એના ઉપર 2, એના ઉપર કનૈયો મટકી લેવા જાય. નીચેનો ખંભો લસર્યો છે, બધા ગ્રુપ નીચે પડ્યું અને કનૈયાના વાળમાં ને બધી બાજુ માખણ ઢોળાય. અને એક બેનપણીને બીજી બેનપણી મળી જાય એટલે વાર લાગે, સમય લાગી જાય, એટલે એને વધારે વાર લાગે. એટલે ગોપી તો છે એ તો મૈયા યમુનાને કાંઠે વાતુમાં ચડી ગઈ ને અહીંયા તો બધી બાજુ માખણ ખાધું છે. વૈદ્યુએ ઢોળી નાખ્યું ચારે બાજુ માખણ અને દહીં દૂધના એ માટલા ફૂટેલા જોયા. ગોપી આવી અને કીધું પોતાના દીકરાને, પકડો, આ શું કર્યું છે તે? માં, મેં નથી કર્યું. ચીટલો ભૈરો. કોને કીધું? મને સાચું કહી દે. તો કે આ બધું છે ને યશોદાના લાલાએ કર્યું. માં, મેં નથી કર્યું. અને ગોપી દોડતી દોડતી યશોદાને ઓરડે, ત્યાં તો આ એનો દીકરો, એને વાડીનો રસ્તો ખબર હતી, જલ્દી વહેલો પહોંચી ગયો. કાના, કાના, આજે મને ચીટલાનો અનુભવ થયો પહેલી વાર. જે બાપાને હતો નહીં મને થયો. સમજી જા, તને હમણાં થવાનો છે. મારી માં આવે છે તારી પાસે. હે? હા, આવે છે. કનૈયો તો ત્યાંથી નીકળી ગયો. કનૈયાને ફરિયાદ કરી યશોદાને. યશોદા માં માને નહીં. બીજી વખત ચોરી કરી, ત્રીજી વખત ચોરી કરી. કનૈયો આનંદ કરતો જાય. એક વખત એને ઝાડવાની બાજુમાં માં છે પોતાના ફળિયામાં બાંધીને ગયા. બાંધતી વખતે માં થાકી ગઈ પણ બંધાયું નહીં. માં, આ દોરડું છે એ 8 આંગળ છે, માયા 2 આંગળ છે. વેદની અંદર ભગવાન કૃષ્ણનું રૂપ છે એ અષ્ટાંગુલ કીધું છે. માયા બંધાતી નથી. માયા ભગવાન બ્રહ્મને બાંધી નથી શકતી. પ્રેમના તાતડે ભગવાન બંધાણો છે. દામડાથી બંધાયા એટલે દામોદર કહેવાના. બોલ્યો દામોદર ભગવાન કી જય. ભગવાને યમલાર્જુનના વૃક્ષનો ઉદ્ધાર કરી નલકુબર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે પૂર્વજન્મના શ્રાપમાંથી. ત્યાર પછી મિત્ર સર્કલ સાથે આનંદ કરે છે. એમાં કંસ દ્વારા એક વાછડો રાક્ષસ બનીને આવ્યો છે, એનો પણ ભગવાને વધ કર્યો છે. અને બકાસુર, બક, મોટી ગુફા જેવું મોઢું. બક એટલે લાલચ, લોભ. એની અંદર પડતા પોતાના ગોવાળિયાઓને બચાવી બકાસુરનો વધ કર્યો. અઘ એટલે પાપ. ભગવાને અઘાસુરનો વધ કર્યો છે. અઘાસુરનો વધ કર્યો તે 1 વર્ષ પછી ખબર પડી. કારણ બ્રહ્માજીને એવી શંકા ગઈ કે આવો ભગવાન ના હોય કે જે એઠું માખણ ખાય, એઠા અથાણા ખાય, એઠા ફ્રૂટ ખાય. હાલ મને પરીક્ષા કરવા દે. એટલે બ્રહ્માજી છે એ બધાએ ગોવાળિયાઓને એક સાથે, એ ગાયોને બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા છે, પણ કોઈ ફરિયાદ નથી. ગોકુળમાં બધું યથાવત છે. બ્રહ્માજીને એમ થયું કે કેમ બધું બરાબર છે. બ્રહ્માજી નીચે ગયા, જોવે છે તો એવા જ ગોવાળિયાઓ, એટલી જ ગાયો, એવા જ વાછરડાઓ, જે પ્રમાણે ખાય છે, જે જ્યાં રહે છે, જે જેવું પહેરે છે, જેને જે શરીરમાં જે બાંધો છે એવું જ, કાંઈ ફેરફાર નથી. અભિમાન ઓગળી ગયું બ્રહ્માજીનું. વિચાર કરો, આવો વેદનો પિતા બ્રહ્માને જો શંકા થઈ હોય ભગવાન ઉપર, તો આપણે તો મનુષ્ય છીએ. આપણા ઉપર કોઈ શંકા કુશંકા કરે તો મોજ કરવી પણ આનંદ કરવો. અંતે બ્રહ્માજીએ પ્રાર્થના કરી કે મારી મોટી ભૂલ થઈ ગઈ ને સ્તુતિ કરી અને કહે છે, નૌમીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્મ સ્ત્રીએ મૃદુપદે પશુ પંકજાય. વાછરડાની અંદર એક ધેનુકસુર નામનો જે અસુર મળી ગયો અને ગાય વાછડાઓને હેરાન કરવા માંડ્યો. એ ધેનુકાસુરને પણ માર્યો છે. આ કથા એમ કહે છે કે અસુર ગમે ત્યાં હોઈ શકે. એ વાછડામાં પણ હોઈ શકે, વંટોળિયામાં પણ હોઈ શકે, કાળી ધરામાં પણ હોઈ શકે,
ઝેરમાં પણ હોઈ શકે, અન્નમાં પણ હોઈ શકે, ગાડામાં પણ હોઈ શકે. અસુર વૃત્તિનો માણસ ગમે તે જગ્યાએ, ગમે તેવા રૂપમાં, ગમે તે પ્રસંગમાં, ગમે તેવી વિચારથી, ગમે તેવા સલાહથી અસુરી તત્વ એનું જાહેર કરી શકે. બધી બાજુ અસુર છે. ભગવાન એમ કહે છે ધ્યાન રાખજો. એવું ભાગવતજી કહે છે કે બગલામાં પણ અસુર, ગાડામાં પણ અસુર, યમુનાના ધરામાં પણ અસુર રૂપી વૃત્તિઓ રહે છે, વંટોળિયામાં પણ અસુર, ધેનુકાસુર પણ ત્યાં ખરો, ભૌમાસુર પણ ખરો. એટલે તમારી ને મારી બાજુમાં અસુર વૃત્તિના વિચાર આવે એ બધાય અસુર. એનાથી દૂર રહેવું આ કથાનો સાર. કાલી દમનમાં ગીરી દડે રમે છે અને કાલી દમન ભગવાન ઉપર વારો આવ્યો. યમુનાના ધરામાં ગયા છે. યમુનાના ધરામાં ગયા પછી કાળીનું વધ નથી કર્યો પણ દમન કર્યું છે. જેટલી સર્પની ફણાઓ છે એ ઇન્દ્રિયો છે, ડિઝાયર્સ, એને કાપી ના નખાય, એનો કંટ્રોલ કરાય. ભગવાને બધાનો વધ કર્યો છે જોજો અસુરોનો, પણ કાલિય નામના નાગ ઉપર નૃત્ય કરી અને એને ત્યાંથી બીજી જગ્યાએ જવાનું કીધું છે. એને વધ નથી કર્યો. નાગના જેટલા મુખ છે ને એ બધી ઇન્દ્રિયો છે, જેને લોભ, લાલચ, જેલરશી, ક્રિટિસાઇઝ, આ બધું છે. માલદેવભાઈ પધારો અહીંયા. આ બધું અસુરી તત્વ છે. એટલે એમ કહે છે કે અસુરી તત્વ છે એને કાપી ના નખાય. આપણો હાથ દુખતો હોય તો હાથને કાપી ના નખાય. જીભમાં દુખતું હોય તો જીભને કાપી ના નખાય. એનું દમન કરાય. કાળી નાગના ધરામાંથી પ્રલંબાસુરનો વધ કર્યો છે ભગવાને. અને હવે ભગવાન ગાયો ચરાવવા જાય. અજાગાવો મહિષશ્ચ નિર્વસંત્યો વનાદવનમ ઈશિકાટવીમ નિવિવેશો ક્રંદન્ત્યો દાવતર્ષિતા. અને આજે માં યશોદાને એમ થયું કે મારે મારા કાનાને માખણ ખવડાવવું છે, મારે મારા કનૈયાને માખણ ખવડાવવું છે. એટલે માં યશોદા કાનાને માખણ ખવડાવે છે. ભગવાને વસ્ત્ર લીલા હરણ કરી છે ગોપીઓની, અને ગોપીઓને વસ્ત્ર લીલા હરણ કરી ગોપીઓને કીધું છે જલના નિયમો. ભગવાને યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે. અને ભગવાન એક દિવસ ગાયો ચરાવી અને જ્યારે આવે છે ત્યારે એણે જોયું કે અહીંયા ચારેય બાજુ આખું ગોકુળ શણગારવામાં આવ્યું છે. ગોકુળ શણગારવામાં આવ્યું છે ત્યારે પૂછે છે નંદ બાબાને કે બાબા આ શું થઈ રહ્યું છે? તો કે નંદ બાબા આ કેમ કઈ ઉત્સવ છે, કઈ પ્રસંગ છે? તો કે હા, આપણે ઇન્દ્રની પૂજા કરવાની છે. ઇન્દ્રની પૂજા? હા. કેમ? કેમ કે ઇન્દ્ર આપણે ખાવાનું આપે છે, આપણે પાણી આપે છે, આપણે વરસાદ આપે છે. અરે ના ના નંદ બાબા, ઇન્દ્ર તો સ્વાર્થી છે. સ્વર્ગમાં બેઠો બેઠો આનંદ કરે અને ત્યાં નૃત્યાંગનાઓની સામે બેસે છે અને જરૂર પડે મારી પાસે આવે છે. નંદ બાબા કે આ લાલો ગાંડો થઈ ગયો છે, ઇન્દ્ર થોડો તારી પાસે આવે. હા બાબા, હું સાચું કહું, મારી પાસે આવે. કોઈ રાક્ષસ તપ કરે એટલે મારી પાસે આવે કે મને મદદ કરો. લાલા તું જાતો ગાયો ચરાવવા જા અને એક બાજુ બેસ. અમને આ બધું શણગારવા દે, અમને ઇન્દ્રની પૂજાની તૈયારી કરવા દે. ગોવર્ધન અહીંયા ઇન્દ્ર છે, વરસાદ લઈ આવશે, એનાથી ગોવર્ધનમાં ફળ ફ્રૂટ પાકશે. આ બધું મને લઈ આવવા દે, અમને મારું કામ કરવા દે. અરે બાબા, તમે સમજતા કેમ નથી? આ ઇન્દ્ર છે એ સ્વાર્થી છે, સ્વર્ગમાં છે, ખાલી પૈસા વાળો છે એટલું જ છે, બાકી બીજું કાંઈ નથી. હે હા, તમે જોવું ને ઇન્દ્રના તમે કથાઓ જોવો બાબા, તમને ક્યાં ખબર છે? દીકરા એ શક્તિશાળી છે, એ કહે તો પવન આવે, એ કહે તો વરસાદ આવે, એ કહે તો તડકો તપે તો ખેતરમાં બી પાકે.
તો વરસાદ થાય, તો ખેડૂત ખેતી કરે, તો વાવણી થાય, તો લણવા જવાય. લાલા તને કાંઈ ખબર નથી, બલરામ અહીંયા અહીંથી દૂર લઈ જા. અરે બાબા એક કામ કરો, આપણે હું જવાબદારી લઉં, બસ આપણે આ ગોવર્ધનની પૂજા કરીએ. ગૌહો વર્ધયતિ ઇતિ ગોવર્ધન. ઇન્દ્રિયોનું વર્ધન કરે, સદાચારનું વર્ણન કરે, ગાય વનસ્પતિ અને ગરિમાનું વર્ધન કરે, એ ગોવર્ધન છે. અને આ ગોવર્ધન છે ને એ એમનું ખૂબ જ મહત્વ. ગોવર્ધન મહારાજ ગિરિરાજ ધરણ એ પરમાત્માની કૃપાથી એનો મહિમા વૈધો. નંદ બાબા કહે છે કે રહેવા દે. તો બાબા તમને ખબર છે દ્વાપર યુગમાં એક પુલસ્ત્ય મુનિ હતા. એ દ્રોણગીરી પર્વત પાસે ગયા, એને તપ કર્યું. દ્રોણગીરી પર્વત એ ઉડતા બધા પર્વતો હતા. એને એમ કીધું કે દ્રોણગીરી મારે તને લઈ જાવો છે, તું મારી યારે હાલ, મારે તારા ઉપર બેસીને તપ કરું પણ મારા ગામમાં. દ્રોણગીરી કે હું ના આવું, જો તારે એ કામ હોય તો મારી પાડોશી ગોવર્ધન નામનો પર્વત છે એને પૂછી લે. ત્યાં તપ કર્યું. ગોવર્ધને કીધું કાંઈ વાંધો નહીં, હું આવું ખરો, પણ એક શરત, તારું ગામ આવે કે ના આવે, તું મને જ્યાં મૂકીશ ને ત્યાંથી હું પાછો નહીં હલું. હા હા. ને દ્વાપર યુગમાં પુલસ્ત્ય મુનિએ, એ દ્વાપર યુગનો બાપ, એ સાક્ષી ગોવર્ધન છે, લઈને આવતા કનૈયાની ઈચ્છા થઈ કે હવે અહીંયા રહેવા દો, ગોકુળિયામાં મારે જવાનું છે તો મારા જ ગામમાં સારી વસ્તુ રખાય ને. એટલે ત્યાં વજન વૈધો, થાક લાગ્યો, મૂકી દીધો. ગોવર્ધનજી બિરાજી ગયા, પણ મહિમા કનૈયાએ વધાર્યો છે. ઇન્દ્રની પૂજા કરવાની ના પાડી છે. અને પરિક્રમા છે ને એ ખૂબ જ મહત્વની છે ગોવર્ધનનાથજીની. દૂધની ધારા કરી અને આખા ગોવર્ધનની પરિક્રમા આજે પણ વૈષ્ણવો કરે છે, દૂધની ધારાથી. અને દંડવત પરિક્રમાનો મહિમા જ વધારે છે. હાલીને પગપાળા પણ કરે છે. અને એવી પરિક્રમા છે કે 1008 દંડવત પરિક્રમા કરો તો 40 વર્ષ લાગે. આજે પણ સાધુ સંતો કરે છે. 108 પ્રદક્ષિણા કરો તો 6 વર્ષ લાગે. અને દંડવત પરિક્રમા એક વખત કરીને આગળ વધતા જાવ તો 15 દિવસમાં પરિક્રમા પૂરી થાય. દૂધની ધારાથી પરીક્ષણા કરો તો 9 કલાકમાં થાય. કઈ ના થાય તો કઈ નહીં. આજે ગોવર્ધનનાથ વિરાજા છે અને 2 દિવસનો સમય છે. ભાગવતજીની પરિક્રમા કરવાથી ગોવર્ધનનાથ પરિક્રમાનું ફળ મળે છે. સમય તમારો, દિવસે તમારો, અને લાભે તમારો ને પુણ્ય તમારું. અને એ ગોવર્ધનનાથમાં ગિરિરાજ ડાબો હાથ ઊંચો કરીને બેઠા છે. આ બાજુ ઇન્દ્રને પૂજા બંધ કરાવી, ગોવર્ધનનાથની પૂજા ચાલુ થઈ છે. અને ઇન્દ્રએ ભયંકર વરસાદની ગર્જના થઈ. ઇન્દ્ર ક્રોધિત થયો છે કે હું આખા ગોકુળને ડૂબાડી દઉં. અને વરસાદ, ભયંકર વરસાદ થયો. બારે મેઘ જેમ એક સાથે વરસાદ આવતો હોય. બધાએ ના પાડી કે જો ઇન્દ્રનો અપરાધ થયો ને, આ ઇન્દ્રનો અપરાધ કર્યો ને એટલે આવું થયું છે. કાના મેં તને ના પાડી હતી ને, આટલો બધો વરસાદ આવે છે અને આટલો બધો ભયંકર વરસાદ, આપણું ગોવાળિયું, આપણું આ ગોકુળ છે ને પાણીમાં ડૂબી જવાનું. કાના તો કે તમે ચિંતા ના કરો, તમે બધા ગોવર્ધનનાથ પાસે આવી જાઓ, ચાલો. અને આ બાજુ ગોવર્ધનનાથજી પાસે કનૈયો દોડતો દોડતો કહે છે કે મારી પાસે આવો. ભગવાન કહે છે કે કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. ઇન્દ્રનું ગમે એટલું અભિમાન હોય, હું તમારી બધાની રક્ષા કરીશ. આ બાજુ ઇન્દ્ર છે, એને એકદમ વરસાદ ચાલુ રાખ્યો છે. અને ભગવાન કહે છે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સુપિચ્છ ગોચ્છ મસ્તકમ સુનાગ્નુ હસ્તકમ. ઇન્દ્રનો ક્રોધ આવ્યો. ચારેય બાજુ વરસાદ. ભગવાન કનૈયાએ ગિરિરાજ ધરણને ઉભો કર્યો છે. ટચલી આંગળીએ ગોવર્ધનને ભગવાને ધારણ કર્યો છે. અને બધાને કીધું કે તમે આવો.
અને બધા દોડતા દોડતા એ ગોવર્ધન નાથની છાયાની નીચે આવી ગયા. ગાયો, વાછરડાઓ બધા ત્યાં ગોવર્ધનનાથ પાસે પહોંચ્યા. ઇન્દ્રને ક્રોધ આવ્યો. પવનદેવને કીધું, પવન, વરસાદ એકલો પહોંચી નથી વળતો, કનૈયાનું કાંઈ બગડવાનું નથી. જા પવન, તું પણ એકદમ પવન ફૂંક કે વરસાદની પવન એક સાથે આવે. બધાએ ગોવાળિયાઓએ આંગળીનો ટેકો દીધો, પણ તમે તાળીનો ટેકો 6 દિવસ સુધી ન દીધો. ચારેય બાજુ મુસળધાર વરસાદ છે. 6-7 દિવસ સુધી એમને વરસાદ પડતો રહ્યો. પવન આવે, વરસાદ આવે, વીજળીના કડાકાનો અવાજ આવે. બાળકો ડરે છે. ભૂખ્યા ને તરસા બાપ. ભગવાન ભેગું રહેવું હોય ને તો ભૂખ્યું રહેવું પડે. બધા કાનાનું નામ પોકારે, બધા હરિનું નામ લે કે હે કાના બચાવ, કાના બચાવ. ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રને ખબર પડી કે આ ભગવાન છે. આવી 2 હાથ જોડીને પ્રાર્થના કરી. સુરભી નામની ગાય લઈ આવ્યા અને કનૈયા ઉપર અભિષેક કરાવ્યો, ગિરિરાજ ઉપર અભિષેક કરાવ્યો. ભક્તો છે એ બધા જ જુદી જુદી વાનગીઓ લઈ આવ્યા. 7 દિવસ સુધી ગિરિરાજ ધરણને રાખ્યા. રોજની 8 વાનગી, 56 ભોગ ધરાવ્યો છે. અને આ ભવ્ય અન્નકૂટ પુરાણ પુરુષોત્તમ મહિનામાં હિન્દુ મંદિરને આંગણે આપ સૌ બધા લઈ આવ્યા છે. જે ઘરે બેઠા કથાનો આનંદ કરે છે એને આ પ્રસાદ તો અમારાથી નહીં પહોંચાડાય, પણ તમે આસ્થાની અંદર ત્યાં ઢેફલા ને અડદિયા ને ગોળ પાપડી ને વડા ને બાસુંદી ને દૂધપાક ને મિલ્કશેક ને મીઠું દહીં ને તીખું દહીં ને ચેવડો ચવાણો, સેવ બુંદી, રગડો પેટીસ બધું જો. અને હવે તમને સ્વાદ આવે તો તમે ઘરે બેઠા લઈ લ્યો.